ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સોશિયોલોજીમાં નવું ચેપ્ટર 9મું સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા જંપો. મિત્રો, પહેલા વિડીયોમાં આપણે સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા અને તેનો અર્થ, તેના વિશે આપણે માહિતી મેળવી. ફરી વ્યાખ્યા એકવાર હું બોલી જઈશ. હોર્ટન અને હન્ટના મતે સામાજિક ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ. બીજી વ્યાખ્યા માર્શલ ક્લિનાર્ડે આપી. સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહ્ય વર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણભંગ વર્તન કહેવાય. હવે આપણે સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો વિશે માહિતી મેળવીશું. પહેલું લક્ષણ છે, સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે, વાર્તનિક ઘટના છે. મિત્રો, સમાજમાં જે કંઈ નિયમો સ્થપાયા હોય એ નિયમો વ્યક્તિએ પોતાના વર્તનમાં સ્વીકારેલા હોય છે અને એ વર્તન મુજબ જ કે એ ધોરણો મુજબ જ વર્તન અને વ્યવહાર છે આપણે કરતા હોઈએ છીએ. એટલે ધોરણ અનુરૂપતા અને ધોરણભંગ એક વાર્તનિક ઘટના છે એમ કહી શકાય. બીજો પણ છે, સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. સાર્વત્રિક એટલે શું? તો કે દરેક સમાજમાં જોવા મળે. કેવા સમાજ? તો કે વિશ્વના એ વિકસિત સમાજ હોય, અવિકસિત હોય કે વિકાસશીલ હોય, દરેક સમાજમાં વધતા ઓછા પ્રમાણમાં આવું ધોરણભંગ વર્તન જોવા મળે. કારણ કે વિશ્વનો કોઈ સમાજ એવો નથી જ્યાં તમામ સભ્યો છે ધોરણ અનુરૂપ વર્તન કરતા હોય. એટલે સમાજનો દરેક સભ્ય સામાજિક ધોરણોનું પાલન કરે એ પ્રમાણે વર્તન કરે એ અપેક્ષિત હોય છે. પરંતુ હંમેશા સમાજના દરેક સભ્યોએ દરેક પરિસ્થિતિમાં ધોરણોનું પાલન કરે એવું શક્ય બનતું નથી. એટલે ધોરણભંગ વર્તનની ઘટના દરેક સમાજની અંદર જોવા મળે છે. એ અર્થમાં એમ કહી શકાય કે સામાજિક ધોરણભંગ વર્તન એક સાર્વત્રિક ઘટના છે. ત્રીજું લક્ષણ છે, સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે. મિત્રો, વર્તન સાપેક્ષ છે. એક સમાજમાં જે વર્તન ધોરણભંગ વર્તન ગણાતું હોય તે વર્તન બીજા સમાજમાં ધોરણભંગ વર્તન ન પણ ગણાય. આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે, ગુજરાતમાં દારૂનું સેવન કરવું એ સામાજિક ધોરણભંગ વર્તન છે. પ્રતિબંધ છે દારૂ પર. જ્યારે આપણી જ પડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં કે રાજસ્થાનનું આપણે જોઈએ તો એ રાજ્યમાં દારૂનું સેવન કરવું એ ધોરણભંગ વર્તન નથી, કારણ કે ત્યાં માન્યતા છે. એટલે સમાજના ધોરણોને તે સમાજની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે સીધો સંબંધ રહેલો હોય, જે તે સમાજની પોતાની સંસ્કૃતિ અને આગવા મૂલ્યો હોય. હવે સંસ્કૃતિ અને મૂલ્યોમાં તફાવત હોવાને કારણે આવા સમાજના ધોરણો અન્ય સમાજ કરતાં અલગ પડે. એટલે એ અર્થમાં પણ એમ કહી શકાય કે સામાજિક ધોરણભંગ વર્તન એ સાપેક્ષતા ધરાવે છે. ચોથો પોઈન્ટ છે, સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય. મિત્રો, જ્યાં સમાજમાં વિવિધતા છે ત્યાં વર્તનમાં પણ વિવિધતા જોવા મળવાની. કારણ કે દરેક વ્યક્તિની હમણાં વાત કરીએ પ્રમાણે કે સંસ્કૃતિ અને મૂલ્યો જુદા છે, રિવાજો જુદા છે, ત્યાં દરેકનું વર્તન પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોને આધારિત હોય. આપણે જોઈએ છે ભારતની અંદર અનેક જ્ઞાતિ, પેટા જ્ઞાતિઓ, જાતિઓ, અનેક ધર્મના લોકો, અનેક ગામડાઓ અને શહેરો જેવી બહુવિધતા છે. એટલે આવી બહુવિધતા ભારતીય સમાજમાં પણ બહુવિધતા જોવા મળે. દરેક સમાજના પોતાના અલાયદા ધોરણો હોય, આગવા ધોરણો હોય, જુદા ધોરણો હોય. હવે જ્યાં આવું વૈવિધ્ય હોય ત્યાં ધોરણભંગ વર્તનની શક્યતા વધારે થાય. આપણે જોઈએ છે કે કોઈ પણ ઉદ્યોગની અંદર ઓછા કર્મચારી હોય અને વધારે કર્મચારી હોય તો બંનેમાંથી સમસ્યા વધારે જટિલ ક્યારે બને? તો કે વધારે સભ્યો સાથે કામ પાર પાડવું હોય ત્યારે.
એટલે ધોરણભંગ વર્તનની સાથે સાથે સહ્ય વર્તનની સીમાનો ખ્યાલ પણ સમજવો જરૂરી છે. સહ્ય સીમા એટલે શું? તો કે જ્યાં સુધી સમાજના સભ્યો ધોરણની સહ્ય સીમા કે મર્યાદાઓમાં રહીને જો વર્તન વ્યવહાર કરે ત્યાં સુધી તે વર્તન ધોરણભંગ વર્તન ગણાતું નથી. પણ જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજે નક્કી કરેલી આ સીમાની બહાર એ રેખાને ઓળંગે છે, જે સામાજિક ધ્યેય પ્રાપ્તિ માટેનું વર્તન પડકારરૂપ હોય, તો વ્યક્તિ કે સમૂહનું આવું વર્તન છે ધોરણભંગ વર્તન કહી શકાય. ત્યાર પછી છે સામાજિક ધોરણભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. મિત્રો, દરેક સમાજ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે અને એ પ્રયત્નના ભાગરૂપે વ્યક્તિના વર્તનને નિયંત્રિત કરવા માટે પણ અમુક ધોરણો ઘડે, નિયમો બનાવે. એટલે સ્વાભાવિક છે કે સામાજિક ધોરણ સાથે સામાજિક અપેક્ષા જોડાયેલી હોય. સ્કૂલના રૂલ્સ હોય તો એ ધોરણ થયું, નિયમો થયા, અને નિયમો મુજબ વિદ્યાર્થી પાસે અપેક્ષા રખાય. એટલે ધોરણોની સાથે નિયમોની સાથે અપેક્ષાઓ એનું પાલન થાય એ બાબત પણ એટલી જ જરૂરી છે. એટલે સામાજિક વ્યવસ્થાની જાળવણી થાય, સમાજમાં સંવાદિતા ટકી રહે, સમાજે પોતે નક્કી કરેલા ધ્યેયો મેળવવામાં સરળતા રહે, એના માટે સમાજ પોતાના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. મિત્રો, દરેક સમાજની અંદર સમાજ એવું ઈચ્છતો હોય કે પોતે અન્ય સમાજ કરતાં આગળ નીકળે, સફળ થાય, સમસ્યાઓ ઓછી હોય. એટલે સમાજની આ અપેક્ષાથી વિરુદ્ધનું વર્તન એ સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખાય. ત્યાર પછી છઠ્ઠું લક્ષણ છે સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. સમાજની મોટાભાગની વ્યક્તિ એને ઈચ્છતી નથી. સ્વાભાવિક છે કે વ્યક્તિ કે સમૂહના જે વર્તનથી સામાજિક વ્યવસ્થા તંત્ર ખોરવાય એવી સ્થિતિ સમાજના મોટાભાગના લોકો માટે અનિચ્છનીય હોય. સમાજમાં આપણે જોઈએ છે કોમી ઉલડો થાય છે, નક્સલવાદ, નશીલા દ્રવ્યોની હેરાફેરી પ્રતિબંધ હોવા છતાં પણ આજે અનેક સમસ્યાઓ સર્જી છે. તો આ બધી પરિસ્થિતિ સમાજના મોટાભાગના લોકો ઈચ્છતા નથી, કારણ કે આવા વર્તનથી સમાજમાં અરાજકતા ફેલાય. એટલે આ રીતે જોઈએ તો પણ સામાજિક ધોરણભંગ વર્તન એ અનિચ્છનીય સામાજિક વર્તન છે. મિત્રો, પણ વ્યક્તિ આવું ધોરણભંગ વર્તન કરે છે શું કામ? એ પ્રશ્ન પણ થાય આપણને. શા માટે એવું વર્તન કરવાની એને જરૂર પડી? તો એના માટે અનેક પરિબળો જવાબદાર છે. એમાં પહેલું પરિબળ છે નબળું સામાજિકીકરણ. એનો ઉછેર જ એ પ્રમાણે થયો હોય, માતા પિતાનો ઓછો પ્રેમ, એના ઉછેરમાં બરાબર ધ્યાન ન અપાયું હોય, એના વર્તનની કેર ન રાખી હોય, આસપાસનું વાતાવરણ એવું હોય, ધોરણોનો નબળો અમલ, જે તે સમાજના પોતાના નિયમો પ્રમાણે એનો અમલ બરાબર ન થતો હોય, ભંગ બદલ સજા પદ્ધતિ નબળી પડતી હોય, અસ્પષ્ટ વિસ્તાર હોય, એ ધોરણો ક્યાં સુધી લાગુ પડે છે, એ સમયનું તંત્ર પણ ભ્રષ્ટાચારી હોય, ધોરણો વચ્ચે લોકોમાં પણ વિસંવાદિતા હોય, લોકો બચાવ પ્રવૃત્તિનો આશરો લે કે માસ મીડિયા જેવા પરિબળો અત્યારે આપણે જોઈએ છીએ કે નબળું સામાજિકીકરણથી માંડી અને ભ્રષ્ટાચારી અમલી તંત્ર અને માસ મીડિયાનો સૌથી વિશેષ ફાળો છે એમ ગણાવી શકાય. મિત્રો, માસ મીડિયાનો જેટલો પોઝિટિવ ઉપયોગ થવો જોઈએ એના કરતાં અનેક ગણો નેગેટિવ ઉપયોગ થાય છે અને વ્યક્તિના માનસ અને વર્તન ઉપર તેની અવળી અસર પડે છે. એટલે સામાન્ય સંજોગોમાં આવું વર્તન સમાજ માટે હાનિકારક હોય એવું માનવામાં આવે તો એ અહીંયા એક પોઝિટિવ રીતે પણ લેવાનું છે કે એ બાબત પણ ધ્યાનમાં રાખવી ઘટે કે આવા વર્તનની ઘટના ક્યારેક સમાજમાં પરિવર્તનને પણ જન્મ આપતી હોય છે અને સમાજ માટે ફાયદાકારક ગણાતું હોય. સમાજમાં કેટલાક ધોરણો જે સમાજના વિકાસમાં અવરોધક હોય, સમાજમાં જડતા ફેલાવતા હોય, કારણ કે પરિવર્તનની સાથે વિચારમાં, રિવાજોમાં પણ પરિવર્તન આવે એ જરૂરી છે, કારણ કે સમાજ એક પરિવર્તનશીલ છે. તો તે ધોરણોનો ભંગ કરતું વર્તન સમાજ માટે એક રચનાત્મક ભૂમિકા ભજવશે. આપણે
ખૂબ પ્રાચીન ઉદાહરણ લઈએ કે રાજા રામમોહન રાય સતી પ્રથાનો વિરોધ કરેલો, ગાંધીજી દ્વારા જે દાંડીકૂચ ચલાવેલી, તો આ ધોરણભંગ વર્તનની જ ઘટના છે, પણ એ રચનાત્મક અને ખંડનાત્મક એ બંને સ્વરૂપે જોવા મળી કે સમાજમાં નવું પરિવર્તન પણ આવ્યું. મિત્રો, ધોરણભંગ વર્તનમાં અપરાધી વર્તન અને સમાજ વિરોધી વર્તન આ બંનેનો સમાવેશ થાય છે. જ્યારે વ્યક્તિ સમાજમાં ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે તો તેને આપણે અપરાધ કહીએ છીએ. દાખલા તરીકે 1961માં દહેજ પ્રતિબંધક કાનૂન ઘડાયો, એ વિરુદ્ધનું વર્તન કરે તો અપરાધ કહેવાય. જોકે અપરાધની ભાષા છે સમયાંતરે બદલાતી જતી હોય, જે તે વર્તન માટે જે કાયદો બનાવવામાં આવ્યો હોય એ કાયદો બન્યા પહેલાં એ વર્તનને અપરાધ ગણાવી શકાતો નથી. કાયદો બન્યા પછી અપરાધના રૂપમાં એને લેવામાં આવે છે. 2005ની અંદર ઘરેલું હિંસા અધિનિયમનો એક કાયદો ઘડાયો. જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજમાં જે કંઈ સ્થપાયેલી લોકરીતિ રિવાજ કે રૂઢિ જેવા ધોરણોનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેને સમાજ વિરોધી વર્તન ગણાવી શકાય. દાખલા તરીકે આંતરજ્ઞાતીય લગ્ન કે આંતરધર્મીય લગ્ન, અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા કે અન્ય ધર્મમાં લગ્ન કરવા એ સમાજ વિરોધી વર્તન છે, કારણ કે મોટાભાગના લોકો એને સ્વીકારતા નથી. હવે આપણે બાળ અપરાધ કોને કહેવાય તેના વિશેની માહિતી હવે પછીના વિડીયોમાં મેળવીશું.